નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં દ્વારિકા પગપાળા જનારા પદયાત્રીઓને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજે મિત્રો વહેલી સવારે દ્વારિકા પગપાળા જનારા પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં પદયાત્રીઓને કારે અડફેટે લેતા 3 લોકોના કમકમાયા મોત નીપજ્યા છે, જ્યારે એક ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે જામનગર દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક એક કાર ચાલકે પદયાત્રીને અડફેટે લીધા હતા, જેમાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ બનાવને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો આ અંગેની જાણ પોલીસવાળાને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસની ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા ત્યારે લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા। આ દરમિયાન ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારે તેમને અડફેટે લીધા હતા અને હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરવામાં આવી છે। તો હાલ કાર ચાલક સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હજી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।